ઘણીવાર રાત્રે અચાનક 3 થી 4 વાગ્યાના સુમારે આંખ ખુલી જાય અને જો 1-2 દિવસ નહીં પરંતુ વારંવાર થાય તો પછી મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક થાય કે શું આ માત્ર સંયોગ છે કે તેની પાછળ કોઈ દિવ્ય સંકેત છુપાયેલો હોઈ શકે. આમ તો આ સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે, જેને શાસ્ત્રોમાં વિશેષ માનવામાં આવ્યું છે. અને જો વારંવાર આ સમયે ઊંઘ ખુલે છે તો તેને કેવી રીતે સમજવું જોઈએ, આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા વિષય ઉપર કે ઘણીવાર ઘણા લોકોને આ વસ્તુ વિશે વાત કરતા પણ આપણે જોતા હશું. તે લોકો કહેતા હોય છે કે ખબર નહીં, રાત્રે હું સૂઈ જાઉં છું પરંતુ 3 વાગે કે પછી 4 વાગે પરોઢીએ મારી ઊંઘ એકદમથી ઉડી જાય છે અને પછી મને નીંદ જે ઊંઘ જે છે તે આવતી જ નથી. મારી સાથે નિયમિત આવું બન્યા કરે છે, ચોક્કસ સમયે આવું બન્યા કરે છે. તો તેની પાછળ વ્યક્તિ વિચારવા લાગે છે કે શા કારણે વ્યક્તિને જે છે તે 3 વાગે જે છે તેની નીંદર ઉડી જાય છે. ઘણીવાર 3 થી 5નો જે સમય છે તેમાં પણ ઘણા ખરા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે મને ખૂબ જ સવારે વહેલા પરોઢીએ એટલે કે જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે ત્યારે મને ઊંઘ નથી આવતી. હું ખૂબ જ થાકેલો હોઉં, આખો દિવસનો મારો થાક હોય કે પછી મેં નીંદર ન લીધી હોય તો પણ મને ખબર નહીં 3 થી 5ના સમયમાં ઊંઘ જ નથી આવતી. તો જ્યોતિષ શાસ્ત્રની મુજબથી શું આ કોઈ વાતનો એવો સંકેત છે કે ભગવાન જે આ યુનિવર્સ છે, આ બ્રહ્માંડ જે છે તે તમને કોઈ સંકેત આપી રહ્યું છે? તેની પાછળનું ચોક્કસ કારણ શું હોઈ શકે? આમ જોવા જઈએ તો 3 થી 5 એટલે કે જે બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે એવું કહી શકાય કે રાત્રિના પ્રહરનો ત્રીજો ભાગ જે છે, ત્રીજો પ્રહર જે છે તેને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તને અમૃત વેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમય મુખ્યત્વે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે તેને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. આ જે સમય છે તે બ્રહ્માંડીય શક્તિને ઉર્જા આપનારો, ઉજાગર કરનારો અને તે બ્રહ્માંડીય શક્તિ જે છે તે આપણી અંદર આવે, આપણી અંદર તેનો સમાવેશ થાય તેનો એક સારામાં સારો શુભ સમય માનવામાં આવે છે. પરંતુ હા, તમે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો તો તેને ચોક્કસથી તમે એક દૈવીય સંકેત માની શકો છો. બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે તે એવું કહી શકાય કે સકારાત્મક ઉર્જા આપનારો સમય છે અને બ્રહ્માંડની ઉર્જા, જે આ સકારાત્મક ઉર્જા જે અમૃત તરીકે વરસતી હોય છે તે ઉર્જા પ્રાપ્ત કરવાનો સૌથી સુયોગ્ય સમય એટલે કે બ્રહ્મ મુહૂર્તનો સમય. બ્રહ્મ મુહૂર્તમાં એવું કહી શકાય કે પૂરી જે આ ધરતી છે, પૂરા બ્રહ્માંડના લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક એકદમ શાંત ચિત્ત, આરામ અને પોતાની નિંદરમાં હોય છે. પરંતુ આ સમય જ એક એવો સમય છે કે તે તમને દુનિયાના શોર, દુનિયાનો આટલો બધો ઘોંઘાટ જે છે તેનાથી દૂર, તેનાથી એકદમ શાંત, એકદમ તમારા મનમાં જે છે તે સકારાત્મકતા સાથે જોડવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. અને આ સમય જો તમે ચોક્કસ કોઈ ધ્યાન, અભ્યાસ, યોગ કરો છો કે પછી તમે પોતાની સાથે જોડાઓ છો એટલે કે પોતાના આંતરિક મન, પોતાના આંતરિક હૃદય સાથે તમે જોડાઓ છો તો તમારી અંદર એક નવા વ્યક્તિત્વનો જે છે તે નિખાર આવે છે. તમને અંદરથી એવું લાગશે કે જે પણ તમારી ખરાબ આદતો છે કે પછી કોઈ પણ એવી કુટેવ છે કે તમારા ખરાબ વિચારો છે તે ખૂબ જ ઝડપથી જે છે તેમાં તમારી અંદરથી નીકળી રહ્યા છે, એટલે કે તમારી અંદરથી તેનો નિકાલ થઈ રહ્યો છે અને સકારાત્મક ઉર્જા, સારા વિચારો, સારી આદતો તમારી અંદર પ્રવર્તિત થઈ રહી છે. નેગેટિવ ઉર્જાનો પ્રકોપ પણ રાતના અંધારામાં વધારે જોવા મળતો હોય છે. ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે 11-12 વાગ્યા પછી રાતના 3 વાગ્યા સુધી એવું કહી શકાય કે વધારે પડતી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે હોય છે, નેગેટિવિટી વધારે હોય છે, ડરામણું વાતાવરણ હોય છે, ભય હોય છે, ડર હોય છે. આ પ્રકારની જેટલી પણ નેગેટિવ શક્તિઓ જે છે તે રાતના અંધારામાં એક્ટિવ થતી હોય છે. મુખ્યત્વે ઘણા ખરા લોકો જ્યારે આવા સમયે જાગતા હોય છે, ખરાબ પ્રવૃત્તિઓમાં ફસાતા હોય છે, કોઈ બુરી સંગતમાં ફસાતા હોય છે કે તેમને કોઈ પણ મદિરા પાન કરવું કે કોઈ પણ એવી કુટેવ લાગી ગઈ હોય છે ત્યારે આ પ્રકારની શક્તિઓ તેમના ઉપર વધારે હાવી થાય છે. 3 વાગ્યાથી 5 વાગ્યાનું જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને જો તમારી આંખ પણ તે સમયે ખુલી જાય છે, તમારી નીંદર તે સમયે ઉડી જાય છે તો ચોક્કસથી તેને દેવી દેવતાઓનો એક શુભ સંકેત માનવો. કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં દેવી દેવતાઓ જાગતા હોય છે
પૂરા બ્રહ્માંડમાં, સમસ્ત બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધતો હોય છે અને સકારાત્મક ઉર્જા અમૃત રૂપે જે છે તે ધરતી ઉપર વરસતી હોય છે. અને જો આ સમયે તમે કોઈ પણ મંત્રોચ્ચાર જાપ કરી લો છો, ધર્મ ભક્તિ કરો છો, યોગાભ્યાસ કરો છો, મેડિટેશન કરો છો, તો તે તમને તમારા જીવનમાં સકારાત્મક પરિણામ આપે છે. તે તમારા જીવનમાં ખૂબ જ તમને લાભ અપાવે છે અને તમારા જીવનમાં જે પણ એવા સ્ટ્રેસ છે, નેગેટિવિટી છે, તેને દૂર કરીને તમારા જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવે છે. જો તમને પણ એવું લાગતું હોય કે તમારા જીવનમાં બહુ જ બધા કાર્યો અટકી રહ્યા છે, તમને કોઈ પણ એવો સારો નિર્ણય તમે નથી લઈ શકતા, તમે જે નિર્ણય લો છો તે નિર્ણયમાં ક્યાંક ને ક્યાંક તમે આગળ જતા ફસાઈ જાઓ છો કે તમને તેનો લાભ પ્રાપ્ત નથી થતો, આવા દરેક સંજોગોમાં પણ તમે બ્રહ્મ મુહૂર્તનો વિશેષ રીતે લાભ લઈ શકો છો. ધ્યાન મેડિટેશન કરીને તમારા જે મગજ જે છે, તમારું મન છે, તેને શાંત કરો છો અને તેને આધ્યાત્મિકતા સાથે જોડો છો, તો તમને તમારા જીવનમાં પણ જે રસ્તાઓ અટકેલા છે તેનો નવો રસ્તો મળશે, નવો પાથ મળશે, સકારાત્મક વેમાં તમે આગળ જઈ શકશો, તમારા જીવનને વિકાસ તરફ લાવવાના નવા આઈડિયાઝ તમે ક્રિએટ કરી શકશો. તો વિશેષ રીતે બ્રહ્મ મુહૂર્તનો અનેક ગણો લાભ છે. એવું કહી શકાય કે જે વ્યક્તિ સાધક છે, વિશેષ રીતે તે પવિત્રતા, સાત્વિક સાધના કરી રહ્યા છે, તેવા વ્યક્તિઓએ અચૂકથી આ સમયમાં મંત્રચાર જાપ કરવા જોઈએ. કારણ કે દુનિયાના એકદમ શાંત ચિત્તે સૂતી હોય છે, કોઈ પણ પ્રકારનો શોરબકોર નથી હોતો અને બ્રહ્માંડીય ઉર્જા સાથે તમે સાંકળીને તમારા જે પણ મંત્રચાર કરો છો તેને પણ તમે ખૂબ જ ઝડપથી સિદ્ધ કરી શકો છો. વિશેષ રીતે ઓમ મંત્રનો તમારે જે છે તે ચેન્ટિંગ કરવું જોઈએ, તેનો જાપ કરવો જોઈએ, કારણ કે ઓમ મંત્ર જે છે તે બ્રહ્માંડીય મંત્ર છે. માટે તમે ઓમ મંત્રનું ઉચ્ચારણ કરો છો તો તે તમારા સમસ્ત 7 ચક્ર એટલે કે તમારું જે ઓરા છે, તમારું શરીર જે છે તેને ક્લીન્સ કરે છે, તેને એક્ટિવ કરે છે, તેને સકારાત્મક પ્રભાવ આપે છે, તમારા મનને શાંત કરે છે. ખૂબ જ ઝડપથી જો તમે કોઈ ડિસિઝન લઈ રહ્યા હોય તો તેમાં પણ તમને ખૂબ જ રાહત આપે છે. સમજી અને વિચારવાની જે તમારી શક્તિ છે તેને એક્ટિવ કરે છે અને લોકો સાથે તાલમેલ જોડવાનો, સંબંધો સુધારવાનો પણ તમને ખૂબ જ સારો મોકો આપે છે. તો આ રીતે તમે તમારા મનને શાંત કરીને કોઈ પણ સારા મંત્રોનો જાપ કરીને તમે તેનો લાભ લઈ શકો છો. આ સમયે અચૂકથી મંત્રો સિદ્ધ થઈ જતા હોય છે. વિશેષ રીતે તમે માતા લક્ષ્મીજીના જે મંત્રો આવે છે તે મંત્રો, શ્રી સુક્તમના પાઠ, કુંજિકા સ્ત્રોત્રમ કે પછી ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જાપ કરી શકો છો, મહામૃત્યુંજય મંત્રના જાપ કરી શકો છો, આદિત્ય હૃદયમ સ્ત્રોતના પાઠ તમે વાંચી શકો છો, સાથે સાથે હનુમાનજીની ભક્તિ કરી શકો છો. તમારા 9 ગ્રહોની શાંતિ માટે 9 ગ્રહના મંત્રોનો જાપ પણ આ સમયમાં તમે કરી શકો છો. તો આ પ્રકારના મંત્રોના જાપ તમે કરશો તો તમને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, માન સન્માન પ્રાપ્ત થશે અને સાથે સાથે તે તમારા પ્રોટેક્શન એટલે કે તમારા શરીરની રક્ષા પણ કરશે. જ્યારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમે આ પ્રકારે તમારા શરીરને એક નવી ચેતના આપો છો, એટલે કે તમે મંત્રોની સિદ્ધિઓથી તમારા શરીરને સકારાત્મક પ્રવાહ આપો છો, તો તે દરેક ક્ષેત્રમાં તમને એક આકર્ષણ પેદા કરશે. તમારી અંદરનું વ્યક્તિત્વ એટલું આકર્ષક બનશે કે લોકો તમારી સાથે વાતચીત કરશે, તમારાથી પ્રભાવિત થશે અને સાથે સાથે જો કોઈ પણ નેગેટિવિટી કે બુરી શક્તિઓ જે છે તે તમારાથી કોષો દૂર થઈ જશે અને કોઈ પણ એવી નકારાત્મક શક્તિનો પ્રભાવ તમને હાર્મ નહીં કરી શકે, તમને હેરાન નહીં કરી શકે. એટલે કે એક પ્રકારનું સુરક્ષા કવચ તમારી ઉપર તમે બનાવી શકશો. તો આ સમયને સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પોતાના શરીરનું એક આભા મંડળ છે તેને સુરક્ષિત કરવાનો, તેને પ્રોટેક્ટ કરવાનો, એક સુરક્ષા કવચમાં પોતાનો ઘેરાવો કરવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. અને આ સમયમાં તમે જેટલું પણ બની શકે તેટલું પણ તમે સાત્વિક ક્રિયાઓ કરો છો, એટલે કે તમે ભગવાનના નામની ભક્તિ કરો છો, મેડિટેશન કરો છો, કે જે પણ સારી આદતો, સારી ઉર્જા તમે આ સમયે જેટલી પણ ભેગી કરશો તો તે સમય અચૂકથી તમને ખૂબ જ ફળ આપશે. માટે આ સમયે તમે જેટલું પણ એવું કહી શકાય કે ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે તમે ભગવાન સાથે પોતાના મનને, પોતાની ચેતનાને, પોતાના તનને જોડશો તેટલું જ તમને આગળ ભવિષ્યમાં ખૂબ જ ઝડપથી સકારાત્મક વિકાસ દેખાશે, તમારા જીવનનું પરિવર્તન દેખાશે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.